જય માતાજી ગાઈસ, આજે આપણે આવી ગયા દુકાને કારણ કે વિશાલને પીવી હતી ચા. આપણે ચા પીવા ગયા તો ગલ્લો તો બંધ હતો. વિશાલ તો કે શું કરીએ, ત્યાંથી તો અમે બીજા ગલ્લે તો લાગે દુકાન તો બંધ જ હતી. અમે પાડે તો કાકીને ટોકો પાડીને જોયું તો કાકી તો સૂઈ ગયા. ભાઈબંધને કોલ લગાવ્યો તો કે તો સૂઈ ગયો લાગે, કારણ કે વાગે વિશાલને 10 વાગે તો ચા પીવો જોઈ લો તમે. 10 તો વાગી ગયા. 10 વાગે તો કોણ વિશાલના ઘર ના પાવે. ત્યાંથી છટકાઈ ઘરે આપણે તો આપણા ગામમાં તો લોકડાઉન લાગે હો. બાકી 10 વાગે કોઈ ચકલું ના ફરકે. ત્યાંથી તો આપણા ગામનું ફેમસ તળાવ આવી ગયું. ત્યાં મને બહુ રીસ ચડો. બાકી મને ત્યાંથી તો કાકાએ ગાડી છટકાઈ બાજુના ગામમાં ઘર બાજુ તો કે ચાલો. તો આપણે મૂન વિશાલ તો બેસી ગયા અને બાજુના ગામમાં તો એન્ટ્રી મારી. કાકા તો ગીતો ગાવા માંડ્યા કે મોજ મોજમાં આવતા તો ગામમાં પેઠા કૂતરા આવી ગયા. બાકી બાજુના ગામના કૂતરા હતો. બાકી વાક્યા વિફરેલા. જ્યાં જતા જોઈએ તો ગરબા શું લાગે પતી ગયા શું? ના ભાઈ, કાંઈક તો ગડબડ હે. તો વિશાલ તો ગરબા જોઈને તો હરખમાં આવી ગયો કે અહીં ચા છે. ત્યાંથી તો નીકળતા ગરબા તો ચાલુ જ હતા ઓલરેડી. ત્યાં જતા જ તો આપણને હાથમાં આવી તો ચા અંગાત ગોટા ફ્રી હતા. બાકી ગોટા તો મજબૂત બનાવતા રાત્રે. આ ખાઈને પછી તો કડી વિચારીને તો ઘરે નીકળે. કાકા કે મારે ઊંઘ આવી. એ તો ખાલી ફૂલ બાકા છીકી બોલા ગાડી બાકી એના તો ના ગોઠામાં. વિશાલ તો ઉતરીને તો જોયું કે મંદિરે કોઈ બધા આવીને બેઠા. ત્યાંથી તો કાકાને કોઈ હાય ગાઈસ તો બોલું તો કાકા કે ના મારે મંદિરે જઈને બેહવું હે. कौन है ये लोग? अजीब कौन है ये लोग? कहाँ से आते हैं?